નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આગળના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયના એનએમએમએસને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ વિડીયોમાં પણ આપણે વિજ્ઞાનના થોડાક પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો આજના પ્રશ્નો શરૂ કરીએ. અને હા, જો તમને આનો જવાબ આવડતો હોય તો તમે વિડીયો પોઝ કરીને અથવા તો 3 સેકન્ડના ટાઈમરમાં આન્સર કોમેન્ટમાં જણાવી શકો છો. તો પહેલો પ્રશ્ન છે, પદાર્થનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? 4 ઓપ્શન તમને આપેલા છે. તમે આનો આન્સર આપી શકો છો. આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, થર્મોમીટર. આગળનો પ્રશ્ન છે, કયા પ્રકારના થર્મોમીટરમાં પારો વપરાય છે? તો ઓપ્શન તમે જોઈ શકો છો. આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીનું થર્મોમીટર. આગળનો પ્રશ્ન છે, તાપમાન માપવા માટે એસઆઈ એકમ કયો છે? તો એનું ટાઈમર શરૂ થઈ ચૂક્યું છે. એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કેલ્વિન. આગળનો પ્રશ્ન છે, ક્લિનિકલ થર્મોમીટરનો સામાન્ય તાપમાન માપવાનો વિસ્તાર કયો છે? તો ઓપ્શન એના પણ તમને અહીંયા દેખાઈ રહ્યા છે. તમે જલ્દી કોમેન્ટમાં જણાવી શકો છો. એનો જવાબ આવશે ઓપ્શન બી, 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ. આગળનો પ્રશ્ન છે, લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો લેબોરેટરીનું થર્મોમીટર જે પ્રયોગશાળામાં અને એમાં વપરાતું હોય છે. એનો આન્સર આવશે પ્રવાહીનું તાપમાન માપવા માટે. આગળનો પ્રશ્ન છે, સામાન્ય માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે? તો આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, તમે આને યાદ રાખજો. આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 37°C. આગળનો પ્રશ્ન છે, 30 સેલ્સિયસ તાપમાનને ફેરનહીટમાં કેટલું થાય? તો ફેરનહીટમાં જો આપણે જોવા જઈએ તો આનો જવાબ આવશે 86 ફેરનહીટ. આગળનો પ્રશ્ન છે, એવી જ રીતે 50 સેલ્સિયસ તાપમાનને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવાનું છે. તો એને જો તમે કન્વર્ટ કરશો તો જવાબ આવશે 122 ફેરનહીટ. આગળનો પ્રશ્ન છે, પદાર્થને ગરમ કરતા સામાન્ય રીતે તેના તાપમાનમાં શું થાય છે? તો જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તેના તાપમાનમાં વધારો થતો આપણને જોવા મળે છે, એટલે જવાબ આવશે વધે છે. હવે છે, ઉષ્મા હંમેશા કઈ દિશામાં આગળ વધે છે? તો ટાઈમર શરૂ થઈ ચૂક્યું છે. એનો સાચો જવાબ આવશે ગરમ પદાર્થથી ઠંડા તરફ આગળ વધે છે. તો અહીંયા આપણે વિજ્ઞાનના 10 પ્રશ્નોની ચર્ચા કરી. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમારે આ જ પ્રશ્નોની ક્વિઝ જાતે આપવી હોય તો એનું ગૂગલ ફોર્મની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમે આના ક્વિઝ સ્વરૂપે પરીક્ષા આપી શકશો અને તેનો સ્કોર પણ તમને ત્યાં જ જોવા મળી શકશે. તો જો તમારે એ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન જરૂર ચેક કરજો. આવા જ વિડીયો માટે, એનએમએમએસની તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. તો મળીએ આગલા વિડીયો.